હા, આપણા જ ઘરમાં કેટલાક એવા પાત્રો હોય તો સારામાં સારું. જો કોઈ એવી મંજૂરી આપતું હોય કે તમે મારી મશ્કરી કરો, મને કાંઈ વાંધો નથી, હું ખરાબ નહીં લગાડું, તો એવા પાત્રો તો ખાસ બહુ મૂલ્યવાન કહેવાય, મતલબ જાળવીને રાખવા જોઈએ. પણ આવી હળવી મજાક થવી ઘરમાં કે હસવું, તો ઇટ ઇઝ અ વેરી હેલ્ધી સાઇન. મતલબ ઇટ ઇઝ ધ બેસ્ટ એન્ટીડોટ ટુ એની સ્ટ્રેસ. તો આ આપણી પાસે ટૂલ માર્ક છે, રાઈટ. હવે જે મૂળ મુદ્દો આવ્યો એ છે કે ખરેખર સ્ટ્રેસ ખરાબ જ છે. આર યુ શ્યોર? આ બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને એને બહુ જ આપણે ગંભીરતાથી અને વિથ અ પિંચ ઓફ સોલ્ટ આપણે વિચારવું પડે કે ખરેખર સ્ટ્રેસ હાર્મફુલ છે. બિકોઝ થોડા સમય પહેલાં હું એક પુસ્તકના સંપર્કમાં આવ્યો, ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ. ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ મતલબ કે સ્ટ્રેસના ફાયદા ઓર સ્ટ્રેસ કેમ ઉપયોગી છે. દેર ઇઝ અ લોંગ સ્ટડી કે જેમાં રિસર્ચ થયેલું છે કે 100 લોકોને સ્ટ્રેસ આવ્યું છે અને એક સરખું સ્ટ્રેસ છે બધાને, એમ માની લો. લાંબા સમયથી સ્ટ્રેસ છે, ક્રોનિક સ્ટ્રેસ છે, અને આપણે એવું માનીએ છીએ, મેડિકલ સાયન્સ એવું કહે છે કે ક્રોનિક સાયન્સ ડેમેજીસ ધ બોડી. બરાબર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, IHD મતલબ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એન્ડ ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટફ. પણ આ સ્ટડીમાં એના જે રિસર્ચર છે એમણે એક નવા આઈડિયા સાથે, એક નવા તારણ સાથે એ બહાર આવ્યા કે જે લોકો એવું સમજે છે કે સ્ટ્રેસ ઇઝ યુઝફુલ, હેલ્પફુલ, નેસેસરી, એમને સ્ટ્રેસની અસરો નથી થતી. જે લોકો સ્ટ્રેસને ખરાબ રીતે જુએ છે, પીડાદાયક રીતે જુએ છે, એમને સ્ટ્રેસથી ડેમેજ થાય છે. આ બહુ વિચારવા જેવો મુદ્દો છે, કારણ કે કેટલા બધા એવા એથ્લીટ્સ હશે જેઓ અંડર સ્ટ્રેસ, અંડર પ્રેશર વધારે સારું પરફોર્મ કરે. સૌથી મતલબ આખી ટુર્નામેન્ટમાં T20માં વિરાટ કોહલીના રન નથી અને ફાઇનલમાં જ કેમ થયા? બાર્બાડોસની વાત કરું છું. સમ પ્લેયર્સ પરફોર્મ અંડર પ્રેશર. પ્લેયર્સને ક્યાં, સમ સ્ટુડન્ટ્સ પરફોર્મ અંડર પ્રેશર. એક્ઝામ ન આવે ત્યાં સુધી યાદ નથી રહેતું, ત્યાં સુધી વાંચવાનું ઈચ્છા જ નથી થતી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમ કે હજી તો પરીક્ષાનો વાર છે ને, આવવા દો ને, ત્યારે પછી આપોઆપ વંચાતું જશે, યાદ રહેતું જશે. સો સમ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ઇઝ ગુડ. હવે સમ અમાઉન્ટ એટલે કેટલી અમાઉન્ટ એ દરેકે નક્કી પોતાની રીતે કરવાનું છે. બિકોઝ સ્ટ્રેસ પ્રિપેર્સ યોર બોડી ફોર એક્શન, જે બી એક્શન હોય. તો સપોઝ તમારે કોઈ મોટી ઇવેન્ટમાં પરફોર્મ કરવાનું છે, કોઈ સ્પીચ આપવાની છે, કોઈ પ્રેઝન્ટેશન કરવાનું છે, ત્યારે એ જે સ્ટ્રેસ છે ઇટ ઇઝ હેલ્પિંગ યુ ટુ પરફોર્મ બેટર. તમારે કોઈ ડ્યુટી કરવાની છે અને ડ્યુટીમાં તમારી પાસેથી અપેક્ષાઓ વધારે છે, એ સ્ટ્રેસને કારણે તમારું પરફોર્મન્સ વધી પણ શકે છે ઇફ યુ આર યુઝિંગ ઇટ એઝ અ ટૂલ. તો આ બુક છે ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ, જે એક નવો વિચાર લઈને આવે છે કે તમે તમારા સ્ટ્રેસ વિશેનો અભિગમ કેવો છે, તમે તમારા સ્ટ્રેસને કઈ રીતે જુઓ છો. જો તમને પોઝિટિવ સ્ટ્રેસ લાગે છે, મતલબ કે તમારે જે એક્ટિવિટી કરવાની છે, જે પરફોર્મન્સ આપવાનું છે, એમાં ઉપયોગી થાય, તો એમ્બ્રેસ દેટ સ્ટ્રેસ, કારણ કે એનાથી તમને કોઈ ડેમેજ નહીં થાય. પણ જો તમે એને નેગેટિવલી જુઓ છો તો you have to go back to your PNS. So that is another way of dealing with stress. કે એક સ્ટડી આવો પણ છે કે જે લોકો સ્ટ્રેસથી ખરેખર અસર પામે છે એ લોકો સ્ટ્રેસને એક નેગેટિવ ઇવેન્ટ તરીકે જુએ છે. હકીકતમાં એને આપણે એક્સાઇટમેન્ટ પણ કહી શકીએ, રિસ્પોન્સિબિલિટી પણ કહી શકીએ. દેર આર સો મેની વેઝ કે જે આપણને એવું લાગતું હોય કે આપણે પરફોર્મ કરવું આવશ્યક છે. અને એટલે જ મોટી ઘટનાઓમાં, મોટી ટુર્નામેન્ટમાં મોટા પ્લેયર્સ મોટું પરફોર્મન્સ કરે છે. જી, ટ્રાય કરે. સો દે ઓકે ઓકે હા
challenges, yeah, so they challenge themselves. Yes, true, so they challenge themselves, right? So આ એક ટૂલ છે, પણ એક સ્ટ્રેસમાંથી બહાર આવવાનું એક બ્રહ્માસ્ત્ર એ છે કે તમને બ્રિધિંગ ના આવડતું હોય, કે બ્રિધિંગમાં તમને બહુ વિશ્વાસ ન હોય, તો યુ કમ બેક ટુ ધ પ્રેઝન્ટ મુમેન્ટ થ્રુ યોર સેન્સીસ, ગ્રાઉન્ડિંગ ટેકનિક્સ. કારણ કે જે સેન્સરી પાર્ટ છે બ્રેનનો, ઇટ ઇઝ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્ટ મુમેન્ટ. ઓકે, તમે ભવિષ્યમાં કે ભૂતકાળમાં કશું અનુભવી નથી શકતા. અનુભવ માત્ર વર્તમાનમાં જ થાય છે. ઓકે, તો આ 4 વસ્તુ, કાન, નાક, આંખ અને જીભ અને સ્પર્શ, આ 5માંથી કોઈ એક ઇન્દ્રિયનો ઉપયોગ કરીને યુ કમ બેક ટુ ધ નાવ. અત્યારે તમારા મનમાં કોઈ પણ વિચાર ચાલતો હોય, એ એકચ્યુઅલ થ્રેટ છે કે સાયકોલોજીકલ થ્રેટ છે, મને નથી ખબર. આ એસીનો અવાજ સંભળાય છે? જો સંભળાતો હોય તો યુ આર ઇન નાવ. સો જ્યારે આપણે આપણા ઇન્દ્રિયનો, શ્રવણ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો, આ તમે ભવિષ્યમાં નહીં સાંભળી શકો, આ તમે ભૂતકાળમાં નહીં સાંભળી શકો. સો દેર ઇઝ ઓનલી વન વે કે જેમાં તમે તમારી સેન્સીસને સ્ટિમ્યુલેટ કરો એન્ડ યુ આર ઇન નાવ. તમે અહીં આવી જાઓ છો. અને એટલે જ મેડિટેશનમાં એવું કહે છે કે તમે ટટ્ટાર બેસો અને તમે ફીલ કરો કે તમારા ફીટ જમીનને ટચ થઈ રહ્યા છે. ઓર દેર ઇઝ અનધર વે કે જેમાં તમે તમારી બંને પામ્સ ખુલ્લા રાખી દો, આમ. ઓકે, વાય? બિકોઝ સ્ટ્રેસમાં મુઠ્ઠીઓ વળે, મસલ્સ કોન્ટ્રાક્ટ થાય. જ્યારે બાળક રડતું હોય ને ત્યારે એ આ રીતે રડે. ઓકે, એની મુઠ્ઠીઓ વળેલી હોય અને કોન્ટ્રેક્શન હોય, મતલબ અહીંથી કોન્ટ્રેક્શન થાય. અને જેવું તમે બાળકને શાંત કરો, એની મુઠ્ઠીઓ ખુલી જાય. સો ધીસ ઇઝ વન વે કે જ્યારે તમે કોઈ પણ, ઇવન તમે કોફીની સુગંધ લો, યુ આર સ્મેલિંગ સમથિંગ, યુ આર ઇન નાવ. તમે કોફી પીઓ છો, યુ આર ઇન નાવ. તમે કંઈક સ્વાદની અનુભૂતિ કરો છો, યુ આર ઇન નાવ. તમે કોઈ સુંદર દ્રશ્ય જુઓ છો, મેચ જુઓ છો, યુ આર ઇન નાવ. સો આ સેન્સરી શિફ્ટ છે કે જેમાં તમે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તમે જે સ્ટ્રેસફુલ સિનારીઓ છે કે પરિસ્થિતિ છે, એમાંથી તમે તાત્કાલિક શિફ્ટ થઈ જશો પ્રેઝન્ટ મોમેન્ટમાં. એન્ડ પ્રેઝન્ટ મોમેન્ટ ઇઝ બ્લીસ. ત્યાં શાંતિ સિવાય બીજું કશું જ નથી. સો ધીસ ઇઝ, વેન આઈ સે ધીસ, આપણે એવું માની લઈએ છીએ કે રૂટીન સંજોગો છે. સો એને કહેવાય સેન્સરી સ્ટિમ્યુલેશન, કે જેનાથી આપણે આ ક્ષણમાં પાછા આવી શકીએ. સો અલ્ટિમેટલી આ બધી જે એક્ટિવિટી છે એ આપણને આ ક્ષણમાં બાંધી રાખવા માટેના ટૂલ્સ છે. ઓકે, ધીસ ઇઝ ઓવરઓલ જે આપણે વાત કરી એ ઓવરઓલ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. પણ ઘણીવાર એવું બનતું હોય કે ભૂતકાળના કેટલાક એવા અનુભવો હોય કે જેને કારણે તમે સ્ટ્રેસમાંથી બહાર ના આવી શકો. લાઈક પાસ્ટ ટ્રોમા હોય. ઓકે, તમારી સાથે મલ્ટિપલ ટાઈમ્સ કોઈએ દગો કર્યો હોય કે કોઈએ એટેક કર્યો હોય, અને દેટ ઇઝ ધ ટાઈમ કે જ્યારે આપણે પેનિક મોડમાં આવી જઈએ. વી આર કોન્સ્ટન્ટલી એલર્ટ, કોન્સ્ટન્ટલી એન્શિયસ, કોન્શિયસલી ટેન્શનમાં હોઈએ, અને આપણે ગમે એટલું ઈચ્છીએ આપણે રિલેક્સ થઈ જ ના શકીએ. સો દેટ ઇઝ ધ ટાઈમ કે જ્યારે આપણે થેરાપિસ્ટની જરૂર પડે. પણ અને થેરાપિસ્ટ પણ આનો જ ઉપયોગ કરવાના છે. જે આપણે નથી કરી શકતા એ લોકો એક્સેસ કરશે. ઓકે, એ કોઈ થેરાપિસ્ટ હોય, કોઈ હિપ્નોથેરાપિસ્ટ હોય, કોઈ સાયકેટ્રિસ્ટ હોય, કોઈ ગુરુ હોય, કોઈ મેડિટેશન ગુરુ હોય, ગાઈડેડ મેડિટેશન હોય. જે આપણે નહીં કરી શકીએ એ લોકો કરશે, પણ અલ્ટિમેટલી ટૂલ્સ તો આપણા જ વાપરશે. પણ આપણને એ કઈ રીતે ઉપયોગ કરવો, આપણે ક્લમઝી થઈ ગયા છે, આપણે કન્ફ્યુઝ થઈ ગયા છે, એટલે એ ટૂલ એ લોકો આપણા વતી ઉપયોગ કરીને આપણને આપશે. જો આપણે નહીં કરી શકીએ તો એવી દવાઓ આપશે કે જે કામ કરે માઇન્ડને. જો આપણે જાતે નથી કરી શકતા તો દે વિલ ડુ ઇટ થ્રુ મેડિસિન્સ. પણ વહેલું મોડું કાં થેરાપીથી, કાંઈ કોઈ ટેકનિકથી, વિલ હેવ ટુ કમ બેક ટુ ધ બેઝલાઇન લેવલ. કારણ કે આ પેનિક મોડમાં, સ્ટ્રેસમાં આપણે ક્યાં સુધી જીવી શકશું? યસ, બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે જે મેં કીધું ને, યુઝફુલ સ્ટ્રેસ ઇટ ઇઝ ઓલવેઝ લાઈક ધીસ. મતલબ એનો એપિસોડ શોર્ટ હોય
અને એક્યુટ હોય. કોર્ટિઝોલ લેવલ અપ ગયું એન્ડ સડનલી નીચે આવી ગયું. સો નાવ યુ આર ઇન ધ બેઝલાઇન લેવલ. પણ જે લોકો ક્રોનિક સ્ટ્રેસમાં જીવતા હોય એમનો કર્વ કંઈક આવો હોય. ધીસ ઇઝ ડેન્જરસ. કારણ કે તમને હવે 24 કલાક તો તમે સ્ટ્રેસમાં ન હોઈ શકો ને. દેર હેઝ ટુ બી અ વે કે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ માટે તમારે ક્યારેક તો ટાઈમ કાઢવો પડશે ને, કે જ્યાં આગળ તમે શાંત હો, પ્રફુલ્લ ચિત્તે સૂતા હો, કે બેઠા હો, કે વાંચતા હો, કે વાતો કરતા હો. સો યસ, દેર આર ઓકેઝન્સ કે જ્યાં સ્ટ્રેસ આવવાનો જ છે, પણ એટ ધ સેમ ટાઈમ હાઉ ટુ ડીલ વિથ ઇટ એ આજ નહીં તો કાલ આપણે શીખવું પડશે. એટલું જ નહીં, આપણી આવનારી પેઢીને શીખવાડવું પડશે કે બેટા એક શાંતિથી એક જગ્યાએ બેસ જા, ડીપ બ્રીથ કર. ચાલ આપણે ચાલીને આવીએ, આપણે એક લોંગ વોક પર જઈએ. કારણ કે આ જો મન